ભક્તિ એ સ્વતંત્ર છે. જ્ઞાની ભક્ત હોવો જોઈએ, પણ ભક્ત જ્ઞાની હોય જરૂરી નથી. જેને જેને પ્રભુ મળ્યા છે એને પ્રેમથી કે ભક્તિથી મળ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કેવલ કર્મ કઠોર છે, કેવલ જ્ઞાન નિરસ છે, ભક્તિ એ સરસ અને કોમળ છે. એટલે બધાનું મૂળ એ ભક્તિ છે. છેલ્લે એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવું. અમેરિકામાં મોટા મોટા બહુમાળી મકાનો છે, 80, 100, 120 માળ સુધી. માનો એક 80 માળનું મકાન અને 80મા માળ પર 4 મિત્રો રહેતા હતા. રાત્રિના સમયે બહારથી ફરીને આવ્યા, પાર્કિંગ લોટમાં કાર પાર્ક કરી લિફ્ટ પાસે આવ્યા, ખબર પડી કે આખા મકાનની લિફ્ટની સિસ્ટમ ખરાબ થઈ ગઈ છે, બધા કમ્પ્યુટર બગડી ગયા છે. રિપેરિંગ ચાલુ છે, રિપેર થતા થતા સવાર પડી જશે, ત્યાં સુધી લિફ્ટ ચાલુ નહીં થાય. હવે 80 માળ ચડવા કઈ સહેલું નથી, પરિશ્રમ પણ બહુ થાય, થાક પણ લાગે અને બીજો કોઈ વિકલ્પ નથી. એટલે ચારેય મિત્રોએ નક્કી કર્યું કે ઉપર તો ઘરે તો જવું પડશે, તો આપણે ધીરે ધીરે પગથિયા ચડીએ અને સમય પસાર કરવા દરેક મિત્ર એક પછી એક વાર્તા કહેવાની. એ રીતે સમય પણ પસાર થશે અને થાક પણ વિસરાશે. મિત્રોએ પગથિયા ચડવા શરૂ કર્યા. 79મો માળ આવ્યો, ત્યાં 3 મિત્રોની વાર્તા પૂરી થઈ ગઈ. એક જ માળ ચડવાનો બાકી હતો. ત્રણેય પેલા ચોથાને કહ્યું કે ભાઈ હવે એક જ માળ ઘર આપણું આવી ગયું છે, પણ આપણા વચ્ચે નક્કી થયું છે તારે તારી વાર્તા તો કરવી પડશે. ત્યાં ઘરના દરવાજા પાસે આવ્યા. ચોથા મિત્રએ કહ્યું કે મારી વાર્તા બહુ નાની છે, એક વાક્યમાં જ કહેવાનું છે કે આપણે 80 માળ પગથિયા ચડીને આવ્યા પણ ફ્લેટની ચાવી નીચે ગાડીમાં ભૂલી ગયા, લેવા માટે ફરીથી નીચે ઉતરવું પડશે. એમ જ્ઞાનના શિખરો સર કરો, સમૃદ્ધિના કર્મના, પણ ભક્તિ એ પ્રભુને પામવાની ચાવી છે. જો ભક્તિ નહીં હોય તો ગમે એટલા આપણે શિખરો સર કરીએ બધું વ્યર્થ છે. એટલા માટે ભગવાન કહે છે કે ભક્તિ એ સર્વોપરી છે. છેલ્લે ભગવાને ઉદ્ધવજીને શરણાગતિનો ઉપદેશ આપ્યો. જે વાત ગીતામાં અર્જુનને કહી, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુત. એ જ વાત પ્રભુ ઉદ્ધવજીને કહે છે. મામેકેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાય સર્વાત્મ ભાવેન મયા સ્યાહે કુતો ભય. હે ઉદ્ધવ, સર્વ કર્મનો આશ્રય છોડી દઈ જીવ માત્રના શરણાગતિ એ જીવની મુક્તિ છે અને ભગવાનનું બંધન છે. જો એક ગાય ધણી દોરી ના હોય, ખુલ્લી રખડતી હોય, એવું લાગે કે ગાય મુક્ત છે, પણ એને પેટ ભરવાની ચિંતા પણ ગાય પોતે કરવી પડે. વાઘ, વરુ, દીપડા જેવા હિંસક પશુઓથી પોતે પોતાની રક્ષા કરવી પડે. વાસ્તવમાં એ ગાય મુક્ત નથી, પણ એ જ ગાયને કોઈ એક ગોવાળ ગૌશાળામાં ખીલે બાંધે, જોવામાં એવું લાગે કે ગાય બંધનમાં બંધાઈ, પણ હવે એની પૂરી જવાબદારી પેલા ગોવાળની છે. 2 ટાઈમ એને પેટ ભરીને જમાડવું, કોઈથી એની રક્ષા કરવી, બધી જવાબદારી ગોવાળની થઈ જાય. એમ મુક્તિ છે, આશ્રય છે, શરણાગતિ જીવની મુક્તિ છે અને ભગવાનનું બંધન છે. ભગવાન હવે જીવ સાથે બંધાયા છે કે તું મારા શરણમાં આવ્યો, આજથી તારી બધી જવાબદારી હવે પછી મારી થઈ ગઈ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે શ્રી મહાપ્રભુજી સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરશે પૃથક શરણ માર્ગોપદેશતા. જુદી પ્રકારનો શરણાગતિનો માર્ગ એટલે પુષ્ટિ શરણનો માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. જો મર્યાદા શરણ અને પુષ્ટિ શરણ આ બંનેમાં ભેદ છે. એક નાનકડું ઉદાહરણ આપીને પુષ્ટિ મર્યાદા વચ્ચેનો ભેદ સમજાવું. એક કરિયાણાનો વેપારી ગ્રાહક આવ્યો, એની પાસે 1 કિલો ખાંડ જોઈએ છે, કેટલા રૂપિયા? પેલો કે 50 રૂપિયા. 50ની નોટ પાકીટમાંથી કાઢીને આપી, પેલા ગલ્લામાં મૂકી, ત્રાજવા પર ખાંડ મૂકી, કિલો કરતા થોડું વધારે વજન થયું, વધારાનું પાછું કાઢી બરાબર કિલો વજન થયું પ્રમાણસર, પડીકું વાળીને આપ્યું, લઈને પેલો ચાલ્યો ગયો. થોડી વારમાં એનો પોતાનો દીકરો આવ્યો કે પપ્પા, મમ્મીએ કહ્યું છે કે આજે ઘરમાં મહેમાન આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે,
ચા બનાવવા માટે ખાંડ જોઈએ છે, 1 કિલો ખાંડ આપો. પેલો કે હમણાં 1 કિલો લઈ જઈશ, ખલાસ એટલે વળી પાછો આવીશ, લે સાથે 5 કિલો લઈ જા. રૂપિયા ના લીધા. આ જ ભેદ પુષ્ટિને મર્યાદા વચ્ચે છે. પેલો ગ્રાહક આવ્યો, રૂપિયા પણ લીધા, પ્રમાણથી વધારે થયો, વધારાની પાછળની પ્રમાણસર આપ્યું. પોતાનો દીકરો આવે, રૂપિયા ના લીધા અને જોઈતી હતી 1 કિલો ને આપી 5 કિલો. એમ મર્યાદા માર્ગમાં જીવ જેટલા પ્રમાણમાં સાધન કરે છે એટલા પ્રમાણમાં જ એને ફળ મળે છે, નહીં વધારે કે નહીં ઓછું. અને ભગવાન જ્યારે અનુગ્રહ કરે છે ત્યારે ભગવાન કોઈ પ્રમાણ જોતા નથી, પોતાની ઈચ્છાથી પ્રભુ અનુગ્રહની વૃષ્ટિ કરે છે. આપણે નક્કી કરવાનું કે ગ્રાહક બનીને ભગવાન પાસે જવું છે કે ભગવાનના સ્વજન બનીને ભગવાન પાસે જવું છે. આ સમંતા તો શ્રેયથી આશ્રય. સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પણ કરી જે સ્થિતિમાં પ્રભુ રાખે એ સ્થિતિમાં પ્રભુની કૃપા વિચારીને નિર્વાહ કરવો, એનું નામ છે શરણાગતિ, એનું નામ છે આશ્રય. મીરાબાઈ કહે છે ને, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. અમે ચિઠ્ઠીના ચાકર છીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. દયારામભાઈ, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સુરદાસજી, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરી, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. જીવનમાં કોઈ કઠિન પરિસ્થિતિ આવે અથવા જીવનમાં સરળ દિવસો હોય, દરેક પરિસ્થિતિમાં પ્રભુના ચરણનો દ્રઢ આશ્રય તમે રાખો. સર્વથા શરણમ હરિ, ભારપૂર્વક હંમેશા શ્રી કૃષ્ણના ચરણનો આશ્રય કરો. કૃષ્ણ એવ ગતિર્મમ, કારણ કે સર્વસમર્થ છે અને એનો સ્વભાવ છે કે જેના ચરણનો આશ્રય કરશે એના ત્રિવિધ તાપને દૂર કરશે. એટલા માટે એના ચરણારવિંદનો દ્રઢ અનન્ય આશ્રય. સુખ અને સગવડતામાં તો મારા પર ભગવાનની કૃપા છે, આપણે બધા જ સમજતા હોઈએ. પણ જીવનમાં કઠિન પરિસ્થિતિ આવે, કોઈ દુઃખ આવે, ત્યારે એ પણ મારા પર ઠાકોરજીની કૃપા જ છે એવું તો કોઈ પરિપક્વ અધિકારી સમજતા હોય. કારણ કે તમે દરેક મોટા માણસોનો જે શિખર પર પહોંચ્યા છે એમનો ભૂતકાળ તમે જુઓ, જીવનમાં ઘણો બધો સંઘર્ષ એમને કર્યો હશે. સીધે સીધા માણસ ટોપ પર નથી આવતા. ત્યારે નરેન્દ્રભાઈ મોદી જો ચાની લારીથી શરૂ કરીને આજે ભારતના વડાપ્રધાન બન્યા છે. અંબાણી પરિવાર, કોઈને પણ દરેક એક કક્ષાએ પહોંચેલા વ્યક્તિનો ભૂતકાળ જો હંમેશા સંઘર્ષમય હશે. જરાક જેટલું દુઃખ જીવનમાં આવે અને સામાન્ય માણસ નાસીપાસ બની જાય, હાય આના કરતા તો મરી જવું તો સારું. પણ સમજદાર માણસ હોય એ અગવડતાને સીડી બનાવી, પગથિયું બનાવી એના પર ચડી અને આગળ વધી શકે છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજી આપણને કહે છે, માણસે જીવનમાં હારી ન જવું, નાસીપાસ ન થવું, સંઘર્ષ કરતા શીખો. દરેક વસ્તુને પ્રભુની કૃપા માનશો તો જીવનમાં ક્યારેય નિરાશા નહીં આવે. કારણ કે ઘણીવાર ભક્તોની પ્રભુ કસોટી લે છે. ક્યારેક સુખ આપીને તો ક્યારેક દુઃખ આપીને. આમ વૈષ્ણવ ઘણીવાર કહેતા હોય, અમે આટલી સેવા કરીએ છીએ, આટલી માળાઓ કરીએ છીએ, આટલો સત્સંગ કરીએ છીએ, અમારા જીવનમાં કસોટી કેમ? ત્યારે કેવું પડે કે વૈષ્ણવ, કસોટી હંમેશા સોનાની થાય, કસોટી ક્યારેક કથેરની ના થાય. તમે સોનીની દુકાને જાઓ કે આ પિત્તળની વીંટી ગીરવી મૂકવે છે, સીધી ડ્રોવરમાં નાખી દેશે ને તમે કહેશો કે આ સોનાની છે, કસોટી કરીને જોશે. એમ ઠાકોરજી વિચારે કે આ જીવને હવે મારે મારા શરણમાં લેવો છે, મારે નજીક લેવો છે, એની ઠાકોરજી કસોટી કરે છે કે મારી કૃપાની યોગ્યતા એનામાં છે કે નહીં.